સાથીઓ જય ભીમ। હું એડવોકેટ પીઆર સોલંકી આપની સમક્ષ એક વાત મૂકવા માગું છું કે હાલમાં જે નવરાત્રિ ચાલે છે એ બાબતે હું આપની સમક્ષ વાત મૂકવા માગું છું। તે ખૂબ મહત્ત્વની વાત છે। આ નવરાત્રિ બાબતે એ વાત મૂકવા માગું છું કે હાલમાં નવરાત્રિ ચાલે છે, ધૂમધામથી નવરાત્રિ ચાલે છે, લોકો ગરબે રમે છે, પરંતુ એ વચ્ચે અમુક એવા સમાચાર આવ્યા છે એ હું તમને અહીંયા જણાવીશ કે અમુક લોકો જે ધર્મનો ઠેકો લઈને ફરે છે, ગળામાં પટ્ટા નાખીને ટીલો કરીને ધર્મનો ઠેકો લઈને ફરે છે, એ લોકો જે ગરબા ચાલે છે ત્યાં જઈ અમુક જે ગીતો વગાડે છે, એમની પાસે આઈડેન્ટિટી કાર્ડ માંગે છે, અંદર આવે એમના પાસે આધાર કાર્ડ માંગે છે, અને એ જાણે પોલીસ જ્યારે કે ઓફિસરમાં હોય એ રીતે તપાસ કરતા હોય છે। ભાઈ, એમને હું કહેવા માગું છું કે ગરબો છે, ગરબામાં તમામ લોકો રમી શકે, એમને એ ધર્મનો આપણા જે ધર્મ છે એમાં કોઈ બીજા આવે તો સારી વાત છે, પરંતુ એની સામે તમે આ અવાજ ઉઠાવો છો તો ચલો એ તમારો પ્રશ્ન છે, તમે કરો છો, પણ તમને બીજો એક સવાલ પડશે સાથે સાથે કે હાલમાં જે ગરબા થયા એમાં જે હિન્દુ દલિત જે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ એ દલિત જે દલિત આદિવાસી જે લોકો છે એ હિન્દુ નથી, એ ગરબા રમવા જાય તો એમને પણ એમની સાથે પણ કેવી પરિસ્થિતિ થાય છે એ તમે મને ન્યૂઝના માધ્યમથી જોવા મળ્યું છે। હમણાં એક બનાવ બન્યો છે મહીસાગરના ભરોડીમાં, તો એમાં એક દલિત યુવતી જે ગરબા રમવા ગઈ એટલે એને બહાર કાઢી નાખી। એ બાબતે તમારે કેમ મોઢા સિવાઈ ગયા છે? તમે એ બાબતે ટીલા કરીને નીકળી જાઓ છો, આ બાબતે તમે કેમ કશું કરતા નથી? એ મુખ્ય વસ્તુ છે। હવે આ બાબતે હું તમને એ કહેવા માગું છું કે તમારે આ બાબતે કશું બોલવું ના હોય તો કશું નહીં, તમે એમ કહો છો કે ભાઈ દલિત સમાજ અનુસૂચિત જાતિના લોકો ગરબા રમવા આવતા નથી, આમ કરે છે તેમ કરે છે, ધર્મને માનતા નથી, અને જ્યારે રમવા આવે ત્યારે તમે બહાર કાઢી મૂકો છો। તમારે જ્યારે લડવાની વાત આવે એટલે દલિત આદિવાસી જે છે એ હિન્દુ બની જાય, અને જ્યારે હક અધિકાર અને સમાનતાની વાત આવે ત્યારે એ લોકો પાછા એસસી એસટી આદિવાસી દલિત બની જાય છે। એટલે તમારા જ્યારે હક અધિકારની વાત આવે છે એમને દૂર કરવાના, લડવાની વાત આવે છે બાજુ રાખવા। નવરાત્રિમાં જે રીતે થયું છે ખૂબ ખોટું થયું છે, અને હું પણ નવરાત્રિમાં જવાની ઘણી ઈચ્છા છે, પણ મને ખબર છે કે અમારું સન્માન વાલું છે, જ્યારે આવું અમારી સાથે થશે તો હું લડી લઈશ, પછી આમાં ખૂબ મોટું થઈ જાય અને પછી ત્યાં સુધી આપણે લડવું પડે, એના કરતાં નહીં જવું સારું, ઘરે જ સ્પીકર વગાડી નાચી લેવું ગરબા। અને આવા લોકોને હું અનુસૂચિત જાતિ અને દલિત આદિવાસી સમાજના લોકોને કહું છું કે તમે ભણી ગણીને સારી નોકરી મેળવો, ત્યારે આ લોકોનો આપણે આગળ આવીશું અને આપણો વિકાસ થશે। આમાં જશો તો વિકાસ થવાનો નથી। હું કોઈ ધર્મનો વિરોધ કરતો નથી, ધર્મ સ્વતંત્રનો અધિકાર છે, ભારતીય સંવિધાન આર્ટિકલ 25માં જે છે દરેક પોતપોતાનો ધર્મ પોતપોતાનો તહેવાર મનાવી શકે, એમાં આપણો કોઈ વિરોધ નથી, પરંતુ જે આ ધર્મના ઠેકેદારો એ પોતાની જાતને ધર્મથી ઉપર માને છે, દેશ રાષ્ટ્રથી ઉપર માને છે, એ લોકો માટે આ વિડીયો છે। અને જે વારે ઘડી પોતાના સ્વાર્થ માટે અન્યાય અત્યાચાર કરતા રહે છે, એમના રોટલા શીખતા હોય છે, અને એ લોકો હાલમાં નફરતની ઝેરની જે ખેતી કરી રહ્યા છે, જે આગ લગાડી રહ્યા છે, એ આગ એમના સુધી પહોંચશે ત્યારે એમના ખુદના જે આવનાર પેઢી એમને નુકસાન થશે। તો હું તમને કહું છું કે આપણે એસસી એસટી અને આદિવાસી જે લોકો છે દલિત સમાજના, એ લોકો ભણો અને આપણે શિક્ષણની ખેતી કરો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો અને સત્તા મેળવો, બસ ન્યાય ચાહીએ તો શાસક બનો। કાંશીરામ સાહેબે કીધું તો એ કહો, જે સત્તાધારી પક્ષ છે આના ઉપર અન્યાય અત્યાચાર થતો નથી। બાબા સાહેબે કહ્યું હતું કે જાઓ अपनी घर की दीवार पे लिख दो इस देश का शासक बनना है, શાસક બનો, તમારી ઉપર અન્યાય અત્યાચાર નહીં થાય। તમે જે ગરબા નહીં એવા તો કેટલાય ગરબા તમે બનાવી શકશો ઘરે અને રમી શકશો, તમને કોઈ નહીં રોકી શકે, પરંતુ આ ધર્મના જે ઠેકેદારો છે, ધર્મનો ઠેકો લઈને ફરે છે, એમને ઝેરની ખેતી વાવી છે, તો એ ઝેરની ખેતી એમના પરિવારને મળશે, જે વાવે છે એવું લડવું પડશે એમને। અને એ હાલમાં જે આગ લગાડે છે એક દિવસ આગનો છેડો એમના ઘર સુધી પહોંચશે, એમના પોતાના સુધી, અને જો એ ઉજમી નહીં કે એ લોકો એમ થશે કે સારું અમે જે કર્યું એ ખોટું કર્યું, આજે એ જે અમે કરેલું અમને નડે છે, એટલે એ પાછું રિટર્ન આવવાનું છે, તો એમને આવશે। તો આપણે શું રિટર્ન લાવવાનું છે? શિક્ષણ, સમાનતા, સંઘર્ષ, શક્તિ, સંગઠન, આ બધું આપણે લાવવાનું છે, ન્યાય, શાસક બનવાનું છે, ન્યાય ચાહીએ તો શાસક બનો એટલે શાસક બનવાનું છે, એ આપણે વાવવાનું છે, બસ બીજામાં કશું પડ્યા વગર આપણે સન્માનની જિંદગી જીવવાની છે। હાલમાં મહીસાગરમાં જે ભરોડી ગામમાં જે બનાવ બન્યો એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે, કાર્ય બી થશે, પરંતુ આ બાબતે જે રોટલા શેકવાળા જે ઠેકેદારો જે ધર્મનો ઠેકો લઈને ફરે છે એનું મોઢું નથી ઉલટું, કોઈ આવેદનપત્ર નથી આપ્યું કે કોઈ ફરિયાદ દાખલ કરવા નથી ગયા,
એટલે એના ઉપરથી સમજી જાઓ, એમને એમનો સ્વાર્થ પૂરતું હોય છે, ખાલી ફક્ત ને ફક્ત દેખાડો કરવો, એના કારણે એમનું ધંધા રોજી રોજગાર ચાલતા હોય છે. જે હોય આપણે નથી પડતા, પરંતુ આ લોકોને એ બાબતે નથી બોલવું, પણ પેલું કોઈ વિધર્મીના ગુસ્સે એ બાબતે કાર્ય કરતા હોય, ભલે જે કરે, આપણે એના કર્મ, એ ઝેરની ખેતી વાવે કે નફરતની ખેતી વાવે કે આગ લગાડે, એ એમને મળવાનું છે પાછું. પણ આપણે શિક્ષણ સંગઠિત બનવાનું છે. અને સાથે સાથે તમામ લોકોને કહું છું કે આપણે કોઈ પણ વિવાદમાં પડ્યા વગર સન્માનની જિંદગી જીવો, શિક્ષણ ઉપર ભાર મૂકો, તમારા બાળકને ભણાવો, ભલે દેવું કરજો પણ તમારા બાળકને ભણાવજો. આગળ જતાં શિક્ષણ તમને વળતર આપશે. આભાર.